સુરમણીનો સમ્રાટ લાખોમાં એક લખમણા. બાપુ જે અમારા બારોટ સમાજનું ઘરેણું અમારું મુગટ કહેવાય લક્ષ્મણ ભજન કરે ઈ મારો લક્ષ્મણ બાપુને મેં મનથી ગુરુ ધારેલા છે. એ બધા ભેગા જ હતા. બહુ જૂનો અમારો નાતો છે, અમારા કુટુંબમાં મામા જ થાય છે. બાપુના સમાચાર સાંભળી ને બહુ દુઃખ થયું. અમારી સમાજમાં એક અમારું શિરતા જ હતું બાપુ. લક્ષ્મણ બાપુની યાદી સ્વરૂપે એમના કોઈ સ્વજન અને એમને ગુરુ તરીકે એમના સતત આશીર્વાદો છે એવા વ્યક્તિ સાથે આપણે એમને શ્રદ્ધાંજલિ આજે શબ્દાંજલિ તરીકે શબ્દોથી રજૂ કરવી છે. તો એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનો પરિચય અને શ્રદ્ધાંજલિ તરીકે આપના બે શબ્દો રજૂ કરજો. હું બારોટ આશીષ, ભાવનગર રહેવાસી, હાલગડી જામનગર. લક્ષ્મણ બાપુને મેં મનથી ગુરુ ધારેલા છે. પોતે લક્ષ્મણ બાપુ ગણેશાનંદ બાપુના શિષ્ય હતા. હું પણ ગણેશાનંદ બાપુને ઘણો માનું છું. એટલે મેં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી બાપુ અને ગણેશાનંદ બાપુ બેયને મેં ગુરુ ધારેલા, મનથી ધારેલા છે કે મારું કોઈ પણ હું મુશ્કેલીમાં હું કોઈ પણ જગ્યાએ અટકાયેલો હોઉં તો હું બાપુને યાદ કરીને અને પ્રેયર કરું કે બાપુ આ મુશ્કેલીમાંથી હું નીકળી જાઉં. અને લક્ષ્મણ બાપુ જે અમારા બારોટ સમાજનું ઘરેણું અમારું મુગટ કહેવાય લક્ષ્મણ બાપુ હાલઘડી અમારી વચ્ચે નથી, પણ અમે એવું ના કહી શકીએ કારણ કે અમે આ તમે જોવો છો અહીંયા આટલા વ્યક્તિઓ આવ્યા છે એટલે બાપુ હરેકના દિલમાં હજી જીવતા છે. બાપુ સ્વર્ગવાસ નથી ત્યાં, બાપુ બધાને દિલમાં બારોટ પરિવારના અનેક ઘરેણાઓ આપણી સામે આજે ઉપસ્થિત છે અને એમની સાથે કંઈક ને કંઈક વાત અથવા શબ્દોથી આપણે આપણા દર્શકોને આજે સંભળાવશું અને બતાવશું. તો નટુદાનભાઈ બારોટ છે, એમના જે દીકરા છે, એમની સાથે વાત કરીએ. તેઓ ગુજરાતના અડાબીડ લેખક અને કવિ હતા. એના વિશે એના થકી આજે એમના દીકરા સાથે વાત કરવાનું થયું છે. તો શું નામ છે આપનું? મારું નામ કેતન બારોટ છે અને હું કવિ નટુદાન બારોટનો દીકરો છું. બાપુ જે ભજન ગાય છે જોડીમાં જાગી, એ મારા પપ્પાએ બનાવેલું છે. પહેલી વાર બાપુ જ્યારે લક્ષ્મણ બાપુ જામનગર મારા પપ્પા આગળ આવ્યા ત્યારે એમને કહ્યું કે બાપુ મારે બજરંગદાસ બાપાને એક ભજન સંભળાવવાનું છે. ત્યારે મારા ફાધરે તો કહેલું કે તું જોલી મેરી ભરદઈ મારું હાલે જ છે બજરંગદાસ બાપાનું, પણ નહીં કે મારે એક અનોખી જોડી ગાવી છે તો એ મને તમે આપ લખી દો. અને ત્યારે મારા પપ્પાએ લખ્યું કે જોડીમાં જાગી ભાઈ જેની જોડીમાં જાગી. અને ત્યારે એ ભજન સાંભળી અને બાપુ ખુશ થયા, લક્ષ્મણ બાપુ ખુશ થયા અને બજરંગદાસ બાપા અને મારા પપ્પાએ ખુશ થયા. અને મારા પપ્પાએ ત્યારે એક દુઓ કીધેલો હતો કે લક્ષ્મણ બારોટ તમે છે ને એક એવા ગાયક છો ને, એનું હું વર્ણન દુઆમાં કરું છું કે ભજન ગાય ભાવથી ને અંતરથી ખોલી અવાજ, સુરમણીનો સમ્રાટ લાખોમાં એક લખમણા. એ લક્ષ્મણ બારોટને અહીંયા મારા ફાધરે કહેલું કે તમે લાખો કલાકાર થાય ને ત્યારે એક આવું ભજન ને આવા કલાકારને આવો સૂર મળે. અમારા સમાજને તો ખોટ છે આ સૂરની, પણ અન્ય સમાજને આવી ખોટ છે. એટલે અમે લક્ષ્મણ બાપુને તો શું વર્ણન કરી શકીએ, કારણ કે ભજન ગાય ભાવથી અંતરથી ખોલી અવાજ, સુરમણીનો સાજ, એ એક જ લખમણા હતા. એટલે લક્ષ્મણ બાપુના જીવનનું આપણે તો કંઈ કહી ન શકે, પણ એક જીવનમાં અને અમારા સમાજને એવી ખોટ છે. કારણ કે વર્ષો પહેલાં સમાજમાં પ્રોગ્રામમાં ઘણા કવિઓ એવો કહેતા કે ખુમરવંતી બે ખારવાન જન્મા બારોટ જાત, ખુમરવંતી બે ખારવાન જન્મા બારોટ જાત, ભજન ગાય ભાવથી લક્ષ્મણ બારોટને કલમ નટુદાન. આ સિવાય કોઈનું હાલે નહીં. પણ આ જેવી ઉપરવાળાની ઈચ્છા અને ઉપરવાળાને જેવું ગમ્યું એટલે બારોટજીની અમારે પણ ખોટ છે. જય માતાજી, જય મોગલ. જોકે લક્ષ્મણ બાપુ મારા મોટા ભાઈ, બાપ સમાન અમારા બાપુ હતા અને અમારા સમાજના જેને કહેવાય મુંગટમણી કહેવાય એવા સંતો એવું કહે છે કે જેને ભજન કર્યા એની નામના અમર થઈ જાય છે. ને સંતો ઘણા એવું કહે છે કે ભાઈ નામ છે એનો નાશ છે, પણ મારું એવું કહેવું છે કે જેને ભજન કર્યા ને એ નામનો નાશ નથી હોતો. કાયાનો નાશ હોય છે, ભજન કરે એનો અમર છે. એમ અમારા લક્ષ્મણ બાપુ જે હતા એ સર્વશ્રેષ્ઠ અમર નામના થઈ ગઈ. એ એક ભજનનો પ્રતાપ છે એનો. અને એને જે એના જીવનમાં જે
ખેતર ખેડ્યા છે એના જીવનમાં કેવલ શબ્દના અને ભજનના આરાધના જ ખેડ્યા છે. અને એ પાઘડીનો વડ છીડ્યા આવે એમ કહે છે બધા, એમ એનું જીવન ચરિત્ર દુનિયા આખીને દેખાય છે કે ભજન શું વસ્તુ છે એમ. જય માતાજી. સર્વ બધા બારોટ સમાજને હું રાજસ્થાન અથવા એમપીમાં નીમચ જિલ્લો છે, તાલુકા બનાસા, ગાંવ બર્રામાં છે. હું બાપુના સમાચાર સાંભળીને બહુ દુઃખ થયું. અમારી સમાજમાં એક અમારું શિરતાજ હતું બાપુ, બારોટ સમાજનું એક શિરતાજ હતું. એમાં શ્રદ્ધાંજલિ તરીકે અમે બધા ગ્રુપના અહીંયા આવ્યા છે બાપુને શ્રદ્ધાંજલિ તરીકે ને એવું બધું. બાપુ અમારું એક શિરતાજ એટલે અમારું એક મોઢા ઉપર એક નાક ન હોય તો મોઢું કેવું લાગે, એ અમારું એક સમાજનું એક નાક હતું. પછી બાપુને શ્રદ્ધાંજલિ નિમિત્તે એનો મારા હૃદયપૂર્વક એક મેં દોહો બનાવ્યો હતો કે 16 શાખમાં શિરોમણી 16 કળાના જ્ઞાન, 16 શાખમાં શિરોમણી 16 કળાના જ્ઞાન, 16 શાખમાં શિરોમણી 16 કળાના જ્ઞાન, અસલ આભોમાં આથમ્યો તેના મલક સભામાં માન. એનો એક શ્રદ્ધાંજલિ રૂપે મેં એક આ દોહો બનાવ્યો હતો બાપુનો. જે લક્ષ્મણ બાપુની યાદી સ્વરૂપે આજે એમના ઘણા બધા સ્નેહી સંબંધીઓને એમના શબ્દરૂપી, એમની યાદગારી રૂપી એમને રજૂ કર્યા છે. બારોટ પરિવારના ખૂબ અલગ અલગ કલા અને પોતાના સ્વર સાથે જોડાયેલા અલગ અલગ વ્યક્તિઓ સાથે એમનું એક અલગ અલગ છુપાયેલું ઘરેણું આજે ગણાવી શકાય. તો એમને એક સ્વજન સાથે વાત કરીએ. શું નામ છે તમારું અને આપનો પરિચય આપજો ખાસ કરીને. મારું નામ છે ફરીનભાઈ બારોટ અને હું બાપુ સાથે બહુ એટલે નાની ઉંમરથી એને સાંભળતો આવું છું. નારાયણ બાપુ, કાનદાસ બાપુ તે વખતના ભજન ગાય છે. એટલે મારી ઉંમર 55 છે તો એની પહેલાંના ભજન ગાય છે. તો આપના જીવનમાં બાપુ સાથે જોડાયેલી કોઈ યાદગાર પ્રસંગો અને તમારી સાથે બાપુના ઘણા બધા વર્ષોથી જીવનયાત્રામાં જોડાયેલા કંઈક નવી વાતો આપણા દર્શકોને બતાવો અને બારોટ સમાજનું કંઈક અલગ રીતે લોકોને કંઈક નવો સંદેશ મળે કલા ક્ષેત્રમાં, એના લક્ષીને આપણે આજે ચેનલના માધ્યમથી તમારી સાથે વાત કરવાની થઈ છે. બારોટ સમાજના અલગ અલગ વ્યક્તિઓ સાથે આપણે લોકોને પરિચિત કરાવ્યા છે. તો આજે તમે કોઈ યાદગીરી આપજો અને પછી એકાદું ભજન લોકોને સંભળાવો. એટલે બાપુ જેવા કલાકાર હવે આ દુનિયામાં રહ્યા નથી. અને જે નારાયણ બાપુ હતા, કાનદાસ બાપુ હતા, પણ આ સુરદાસ હતા બાપુ. પણ અત્યારે ગુજરાતમાં તમે જોવા જાઓ તો સુરદાસમાં 1 નંબર અમારા લખણ બાપુ હતા. બરાબર. અને બાપુ બનવું એવું સહેલું નથી. બરાબર. બાપુ બનવું બહુ સહેલું નથી, ગુરુ બનવું બહુ સહેલું નથી. ગુરુમાં બહુ ભોગ દેવો પડે, બાપુ બનવામાં ભોગ દેવો પડે. તો આ પબ્લિકને લોકોને વાણી દીધી છે તો વાણીથી જ તરાય છે. આપણે મોટા મોટા કલાકાર લતા મંગેશકર, કિશોર કુમાર છે, બધા ઉપરથી આવે છે હિલ્લા. એટલે હિલ્લા આવા જો આયલા જાય પછી અંધારું થઈ જાય આપણું. એટલે આવા કલાકાર આપણે બહુ ઓછા મળે.